નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ઉમેદવારના ખોટા ડોક્યુમેન્ટ પર ચૂંટણી જીત્યા છે, ત્યારે કોંગ્રેસના મેહુલ ગામિતે આ ચૂંટણી સમયે વિરોધ કર્યો હતો। ભાજપના વોર્ડ નંબર 3 મામલે સરકાર કેમ મૌન છે અને કોંગ્રેસના ઉમેદવારને કેમ માહિતીઓ આપવામાં આવી નથી તેવા પ્રશ્નો સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। જે અહેવાલ આવ્યો એ સંપૂર્ણપણે પ્રકાશિત કરવામાં આવે। એ અહેવાલની અંદર તેમની સામે અમારી આગળ જે માહિતી છે પ્રમાણે તેમનું પ્રમાણપત્ર ખોટું છે। સરકારે એનો તાત્કાલિકપણે સંજ્ઞાન લઈને એમનું કોર્પોરેટર પદ રદ કરવું જોઈએ। તેમણે અત્યાર સુધી ખોટા સર્ટિફિકેટના આધારે કોર્પોરેટરમાં અને સરકારના દસ્તાવેજોમાં જનતાને પણ ગેરમાર્ગે દોરી છે અને આદિવાસી સમાજના મળવાપાત્ર અધિકાર ઉપર એમને તરાપ પાડી છે તે અંગે ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ છે। સાથોસાથ જેમને આમને ખોટા સર્ટિફિકેટ ઉપર ભાજપાના નેતાઓએ જેમને આમને સંપૂર્ણપણે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ આપનારા લોકો ઉપર પણ ફરિયાદ થઈ છે, કારણ કે એમને જે મેન્ડેટ જેને આપ્યો છે એ ભાઈનું સર્ટિફિકેટ સાચું છે ખોટું એની ખરાઈ કરવાની પણ તસ્દી ભાજપાએ લીધી નથી। આ નમૂનાદાર કિસ્સો એટલા માટે કે આ ગાંધીનગરનો કિસ્સો છે। તો ગાંધીનગરની અંદર જ્યાંથી સચિવાલય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય 100 મીટરના અંતરે થાય, આદિજાતિ સમાજને જેને ન્યાય આપવાનું જેનું એનું કાર્યાલય 200 મીટરે થાય, ત્યાં જો આ પ્રકારની ગેરરીતિ ચલાવવા દેવામાં આવે અને ખોટા લોકોને આગળ કરવામાં આવે અને સાચા આદિવાસી સમાજના નવયુવાનોના અધિકાર ઉપર તરાપ મારવામાં આવે તો વિચાર કરો કે અંબાજીથી ઉમરગામ સુધી ખોટા પ્રમાણપત્રો પર કેટલા લોકો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના એના શૈક્ષણિક લાભો, એના આર્થિક લાભો, એને મળવાપાત્ર સ્કોલરશિપના લાભો, એને મળવાપાત્ર રાજકીય અધિકારો અને એને મળવાપાત્ર રોજગારના અધિકારો પર કેટલી તરાપ મારવામાં આવી આપ સમજી શકો છો। એટલે પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાકીદે સરકાર જે અહેવાલ આવ્યો છે અહેવાલ પ્રસિદ્ધ કરે। ખરાઈના પ્રમાણપત્ર પછી અમારી આગળ માહિતી પ્રમાણે પ્રમાણપત્ર ખોટું હતું તો એ સંપૂર્ણપણે સરકાર પોતે અહેવાલ જાહેર કરે અને નિયમ પ્રમાણે જે પગલાં લેવાના જે નકલી સર્ટિફિકેટ ખોટા સર્ટિફિकेट ઉપર એ तात्कालिक भरवामा आवे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।